અમદાવાદના વટવામાં માધવ પબ્લિક શાળામાં વિદ્યાર્થીને મૂઢ મારવાનો કિસ્સો સામે આવ્યો છે। માધવ પબ્લિક શાળામાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને અભિષેક પટેલ નામના શિક્ષક દ્વારા વગર કારણે મારવામાં આવતા જ મામલો બિચક્યો છે। તેમજ શિક્ષક દ્વારા બેરહેમીથી મારતા હોવાના સીસીટીવી પણ વાયરલ થયા છે। આ સમગ્ર મામલે વાલી દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો સ્કૂલ પ્રશાસન દ્વારા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરાયો છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી છે અને સ્કૂલને આ બાબતે ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યું છે। એક જ છે કે આ સ્કૂલ બંધ થવી જોઈએ। આ સ્કૂલ નથી, જેલ ચલાવો છે આ લોકો। બધા ટ્રસ્ટીઓ થઈને અંદર છોકરાઓને વારંવાર મારા છોકરા નાના હતી 6ઠ્ઠી વાર માર્યો। આ છોકરા છે ના બેટાયું એટલે મને છેલ્લે રડીને કીધું એને આ સ્કૂલ છે જ નહીં। ટ્રસ્ટી પોલીસ ફરિયાદી મેં કરી પણ પોલીસે મને સપોર્ટ આપ્યો, એને એરેસ્ટ પણ કર્યો। હવે હું પોલીસ પણ કહું છું કે એને કડમથી કડમ સજા આપજો અને હું આ હાઈ કોર્ટ સુધી જવાનો છું, છોડવાનો તો નથી આ લોકોને। પૂર્વ વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મૂઢમાર મારવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે સીસીટીવી પણ વાયરલ થયા છે। જો વાત કરવામાં આવે તો પોલીસ ફરિયાદ પણ થઈ છે। માધવ પબ્લિક સ્કૂલના જે ટ્રસ્ટી જે છે સચિનભાઈ પ્રજાપતિ, એમણે આપણી સાથે છે, એમની જોડે વાત કરીશું। સર, એક આપણી સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે જેમાં આપના જે શિક્ષક છે તેણે વિદ્યાર્થીને મૂઢમાર માર્યો છે। એટલી હદે માર્યો છે કે વિદ્યાર્થી જે છે તેને માથું પછાડીને એને મારવામાં આવ્યો છે, દિવાલે માથું પણ પછાડ્યું છે। આ પ્રકારની ઘટના આપના પ્રેમાઇસીસમાં થઈ છે। આ ઘટનાને કઈ રીતે તમે જોવો છો? આપના તરફથી શું પગલાં લેવામાં આવ્યા અને શિક્ષકે કેમ આવું કર્યું? આ ખૂબ જ દુઃખદ ઘટના છે। જેવું અમારા ધ્યાને આવ્યું કે અમારા એક શિક્ષકને બહુ જ અમે જે બોન્ડ લીધા હતા કે કોઈ પણ પ્રકારનું મારવો નહીં કે માનસિક ત્રાસ આપવો નહીં, તેમ વારંવાર સૂચનાઓ છતાં આવું કર્યું છે, તો અમે એ જ દિવસે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા હતા। સર, પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આ પોલીસ ફરિયાદ જે છે તે વાલી દ્વારા કરવામાં આવી છે। સ્કૂલે કેમ આમાં હસ્તક્ષેપ ના કર્યો? જ્યારે આ ઘટના મળી એ દિવસે વાલી આવ્યા અને એમણે કીધું કે આ ટીચરને સસ્પેન્ડ કરી દો, એટલે અમે એ જ દિવસે ટીચરે વાલી ના કીધું તો પણ સસ્પેન્ડ કરવાના જ હતા, એટલે એ જ દિવસે સસ્પેન્ડ કરી દીધા। એટલે એ દિવસે વાલીએ કંઈ ફરિયાદ કરવાનું કે એવું જણાવ્યું નહીં। એટલે પછી જ્યારે વાલીને થયું કે મારે ફરિયાદ કરવી છે એટલે અમે એમને સપોર્ટ કરીને તરત જ એમને ફૂટેજ આપ્યા અને અમે હંમેશા એ વાલીની સાથે જ છીએ। એ જ્યારે પણ કહેશે કે કાયદાકીય અમારી જરૂર છે ત્યારે અમે એની સાથે જ ઊભા રહીશું। સર, આ ઘટના બાદ આપના ત્યાંના પ્રિન્સિપલ છે એમને પણ સસ્પેન્ડ કર્યા છે, એનું શું કારણ? અમને લાગ્યું કે આ બિલકુલ બેજવાબદાર ઘટના થઈ છે, એટલે શિક્ષક તો સસ્પેન્ડ થાય પણ પ્રિન્સિપલનો પણ શિક્ષકો પર પ્રોપર કંટ્રોલ હોવો જોઈએ, જે અમને ઓછો લાગ્યો। એના કારણે અમે તાત્કાલિક રીતે પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કર્યા છે। તો આ હતા સચિનભાઈ પ્રજાપતિ અને આ માધવ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી છે અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે પગલાં લેવામાં આવ્યા તેના વિશે તેમણે વાત કરી છે। વાત કરવામાં આવે તો સમગ્ર મામલા વિશે માધવ પબ્લિક સ્કૂલની અંદર જે શિક્ષક જે છે અભિષેકભાઈ, તેમણે વિદ્યાર્થીને અચાનક જ આવેશમાં આવીને મૂઢમાર માર્યો। ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। અત્યારે હાલ જે છે તે સમગ્ર મામલે કાર્યવાહી પણ થઈ રહી છે, પરંતુ એ જોવાનું રહેશે કે આ પ્રકારના શિક્ષકો જે છે તે ક્યારે આ પ્રકારનું કૃત્ય કરતા અટકશે અને ક્યારે આવા જે શિક્ષકો જે છે તેમના ઉપર એક કઠોર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। અને સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ જે શિક્ષક છે તેના ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।